આણંદથી સમાચાર આણંદના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ પર દુર્ઘટના ઘટી છે। કામગીરી દરમિયાન ઓવરબ્રિજનો ગટર ધરાશાયી થયો છે। અડાસ રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન આ દુર્ઘટના ઘટી છે। તો અચાનક ગટર તૂટીને નીચે પડતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો અને સદનસીબે સ્થળ પર કામ કરી રહેલા શ્રમિકોનો આબાદ બચાવ થયો છે। ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા। અચાનક ગટર તૂટવાના કારણે શોધવાની દિશામાં તપાસ શરૂ છે। અહીંયા આણંદ તાલુકાના અડાસ ગામમાં સાંજે 7:15ની આસપાસ રેલવેનો એક અંડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રિજ જે હતો તેનો એક પાર્ટ તૂટી ગયા હોવાની માહિતી મળેલ છે। ઘટના સ્થળે આવીને જોતા રેલવેનો જે અંડર કન્સ્ટ્રક્શન પાર્ટ છે એનો એક પેસેજ છે એનો એક સ્લેબ પાર્ટ છે તે તૂટી ગયો છે। આ પ્રાથમિક રીતે આ બાબતે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી। રેલવેના એન્જિનિયર્સ પાસે સદર બાબતે વિગતવાર અહેવાલ મંગાવેલો છે। और ये अडास रोड और वडोद स्टेशन के बीच में एलसी नंबर 250 पे जैसे कि आप देख रहे हैं रोड ओवर ब्रिज का मतलब निर्माण हो रहा था। इस महत्वपूर्ण इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट में हम पूरा सेफ्टी मेजर्स का बहुत ध्यान रखते हैं, लेकिन आज एक माइनर इंसिडेंट मतलब हुआ है कि इसका जो अप्रोच गर्डर है, अप्रोच गर्डर जो स्टार्टिंग में मतलब होता है वो फेल मतलब हुआ है। तो क्या कहते हैं, लेकिन इससे क्या कहते हैं जैसे कि आप देख रहे हैं कि ये साइट हमारे रेलवे ट्रैक से बहुत दूर है, तो ट्रेन ऑपरेशंस पे उसका कोई असर नहीं हुआ है और हमारे रोड ट्रैफिक पे भी ऐसा कोई खास असर नहीं हुआ, नहीं कोई ऐसा डायवर्जन है। हम क्या कहते हैं इस बात को बहुत ध्यान रख रहे हैं, सेफ्टी का ध्यान रखा जा रहा है और इस प्रोजेक्ट को हम बहुत टाइमली और सेफली इसको पूरा करेंगे।